મિટ્ટુ બટાકા અને વટાણાનું શાક છે। જય માતાજી મિત્રો, સવારના 5 વાગી ગયા છે અને બધા ઊભા થઈ ગયા હો। તો સૌને જય બાબારી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ને મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો એટલે દેખો પાણી ગરમ કરવા જવું હોય અને બિંદી હવે ઉઠીએ, હવે ફ્રેશ થવા પછી ચા ને બધું બનાવશે, મારા માટે નાસ્તો બનાવશે વહેલા જવા માટે। તો અમારા બ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો તમે। देखो 5 वागे કેટલું બધું અંધારું હોય। देखो मित्र, हाय गाइस, पानी थाय देखो वेला वेला, वेला वेला पानी थाय चूल्हा ऊपर। तो गाइस नाइन धोઈને फ्रेश થઈ ગયા હો। તો મારા આ બીજી ચા બનાવો અમારા માટે ના। देखो भाखरी बनी गई वेला वेला। श्रेव पण अमार ऊँघी है घर में, श्रेवनी गाड़ी पड़ी तो नौकरी जवा निकलवानुं है। चा पापी बस पकड़वानी है, बस में जवानुं है। અહીંથી અમારું લગભગ 13 કિલોમીટર હશે અમારું પાલનપુર, ત્યાં આગળ જવાનું હોય। તો તમે વ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો। જય માતાજી। तो हेलो गाइस, 6 वागवा आया ही अने चा नास्तो भी अमे करी लीधो है अने पप्पा ने जवानुं है 6 साढ़ा 6 जेवुं के। अने श्रेयु पण हमणां ऊँघी है, तो ई ऊँघी है तारे हूँ बधुं काम पतावी नाख्युं केम के आज तो पप्पा होय नहीं आखो दिवस। पण मने मारे रेसिपी बधुं शूट करवानुं होय ने એટલે પછી टाइम મળે કે नहीं મળે એ માટે ઘરનું કામ ને બધું મેનેજ કરવાનું હોય એટલે तो ये ऊँघी है तार सुधी हूँ बधुं ज काम पतावी नाख्युं। जो बहारनुं वातावरण तमने बतावुं, मंदिर में लाइटो थाय है अने एकदम अंधारू है बहार, तमे जोई शको। तो ब्लॉग में तमने जो केवी ऊँघी है। मारो वाघ ऊँघ्यो है। तो ब्लॉग में तमे मारी साथे जोड़ेला रहेजो। હવે જાતે ઉઠી જઈએ, હજુ ઉઠી જઈ બેઠી જો ખાલી મૂળજું કરે, બીજું મૂળજું કરે। શ્રેવ મારું બટ્ટું વહેલા ઊભું થઈ ગયું જો ખાલી। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, गुड मॉर्निंग का बेटा, ગુડ મોર્નિંગ। ગુડ રોવા માંડ્યા હતા। આવતોરીમાં દીકરો આવતોરીમાં બચ્ચું એન પપ્પા તો નોકરી જતા રહી અને હવે હું અને શ્રેયુ બંને ઘરે હો અને ઘરનું બધું જ કામ પતાવી દીધું। કચરા પોતું જો કપડાં પણ ધોઈને સૂકવી દીધા હી અને ઘરનું લગભગ બધું જ કામ પતાવી દીધું है। તો હવે ખાલી મારે શ્રેયને રાખવાની અને ખાલી મારે વિડીયો બનાવવાનો અને બસ બીજું કોઈ કામ નહીં ખાલી। હેલો ફ્રેન્ડ્સ, તો અમે કાબરોને સેવ ખવડાવવા જઈએ અને આ જો આ પોતે સેવ ખાવા માંડી પડી है। તમે ધાબા ઉપર આવી ગયા હો, જો મસ્ત એવો તડકો પણ ખુલી ગયો है ને મસ્ત એવી દેખો પક્ષીઓ બોલે, ઉપર પોપટ ને ચકલીઓ બેઠી है। આપણે કાબરોને થોડી સેવ નાખી લઈશું અને દેખો મેડમ પોતે જ ખાવા પડે તો આપણે હેલો મિત્રો, તો અહીંયા આપણે બધું ઘરનું કામ તો પતી ગયું અને હવે હું વિડીયો શૂટ કરવાની હું। તો વિડીયો શૂટ કરવા માટે મેં દેખો આ બધું બહાર કાઢી દીધું है, એક તો આ બનાવી દીધું है ચટણી અને વિડીયો શૂટ કરવાનો है। તો એમ કાકા જોડે રમે है ત્યાર સુધી હું વિડીયો શૂટ કરી લઉં, પછી મારે એને રાખવી પડશે અને એને નવરાવા ધોવરાવાનું બધું બાકી છે એ માટે પહેલાં આપણે વિડીયો શૂટ કરી દઈએ। તો તમે મારી જોડે જોડાયેલા રહેજો અને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું। તો હેલો ફ્રેન્ડ્સ, જુઓ હવે હું આ શ્રેય નાહવા માટે પાણી કાઢી લીધું છે અને હવે આ તોફાની છોકરાને નવરાવવાનું છે। હાય હાય બોલ બેટા, હાય હાય। ફ્રેન્ડ્સ હવે આપણે શ્રેયુને નવરાવી દઈએ અને પછી મળીએ। તો હેલો ગાઈસ, તમે જોઈ શકો છો કે મેં તોફાની છોકરાને નવરાવી દીધું છે અને આ દેખો નેટ કપડાં પહેરાયા હી। એટલું મુશ્કેલથી આખો દિવસ આમ દોડે ને આમથી આમ દોડે, નેટ કપડાં તો પહેરાવી અને તૈયાર કરી દીધો है। અને જુઓ
કેવા મચ્છર કરડ્યા, આખું લાલ ચોળ થઈ ગયો. મચ્છર કરડ્યા એટલે આ બાજુ થોડા કરડ્યા. તો બહાર રમવા જાય ને આખો દિવસ એટલે બધા જોડે મચ્છર કરડ્યા. તો હવે તમે અમારી જોડે વિડીયો બન્યા રહેજો અને આપણે વ્લોગને કન્ટિન્યુ કરીશું. હજી જમવાનું બધું બાકી એને જમાડવાની બાકી મેન કોમ મારે હાલ એક જ છે કે એને ખવડાવવાનું બસ. તો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીશું. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. શિવસિંહ દોત આવી ગયા ને એટલે આખો દિવસ એને ઝપટ નહીં થતી. હાય કે હાય, હાય કે હાય. કોણ છે કોણ છે કે છે? હમણાં તું શું કહેતી કે કોણ છે કોણ છે કે કોણ છે કોણ? હવે એનું માથું ઓળાવવાનું હે, એનું ચોટલી બાંધવાની હે. સિયો બામ્પુ હેલો ફ્રેન્ડ. તો વાગ્યા છે હમણાં 2:45 ને શ્રેહીબેન બસ હાલ જ ઉઠ્યા. હાય કરો બેટા, હાય કરો. હાય એને ફોન પકડો હોય. હવે અમે ચા બા પીશું, નાસ્તો કરી. મસ્તી એ ખૂબ કરે, હાલ બી મસ્તી જ કરે. તો હેલો ફ્રેન્ડ્સ, 3 વાગી ગયા અને હવે આપણે ચા બનાવીને પીશું અને ઘરનું પણ થોડું કામ પટાવી નાખશું અને વિડીયો તો બનાવી દીધો છે ઓલરેડી. તો આજે મેં જે વિડીયો બનાવ્યો ને એ હું એડિટ કરીને આજે મૂકવાની છું ચેનલ પર. તો તમને કાલ જોવા મળશે. તો એકવાર જરૂરથી મારી ચેનલને વિઝિટ કરજો અને ચેનલ પર ન હોય તો મારી ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને અમારા રેસીપીના પણ વિડીયો નવા નવા જોવા મળે. અને તો દેખો હું તમને હવે શ્રેય બતાવું. એને પણ હવે ભૂખ લાગી તારે શું ખાવું? હા શું ખાવું? મમ્મા કે. તો ગાઈઝ હવે શ્રેય પણ મમ્મા બોલતા થોડું થોડું આવડી ગયું એને પણ. હાય કે હાય શ્રેય. મમ્મા બોલીશ તો મમ ખવડાય. મમ્મા કે મમ્મા મમ્મા. હેલો ગાઈસ. તો જુઓ 4 વાગ્યા અને આ શ્રીબેન અમારે રમે છે અને મેં ઘરનું બધું કચરો વાળવાનું કપડાં વાળવાનું બધું કામ પટાવી નાખ્યું છે અને હવે થઈ ગયું હોઉં અને હું એને રાખી રહ્યું. સાથે સાથે બનાવવાની છે એટલે એમાં ચોખા સાફ કરીને મૂકી દીધા છે. હવે આજ તો આ ચૂલો પડ્યો છે એના ઉપર જ ખાવા બનાવવાની ઈચ્છા છે અને પપ્પા વહેલા આવી જાય તો આપણે ચૂલા પર આજ તો ખાવા બનાવશું. અને જુઓ શ્રીબેનને જુઓ. સિયો હાય કરો હાય. આ શું કર્યું? બદમાશ દાડે બદમાશ વધી જાય. ચાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ બનાવી રહેજો અમારી જોડે. તો આગળના બ્લોગમાં આપણે કન્ટિન્યુ કરીશું. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. બાય. નહીં શ્રેય ત્યાં નહીં બેટા ત્યાં નહીં આવે. તો જુઓ ફ્રેન્ડ્સ શિવના પપ્પા આવી ગયા છે. શિવના પપ્પા આવે છે. એટલી તોફાની કરે ને એટલી તાણી
ગાડી એરી નહીં ચલાવતી, ગાડી બેવું નહીં અને ગાડી ભોય બેઠે બેઠે એને ગાડી ચલાવી. બોલો હા એને જોઈ દઈએ શાકભાજી જોવે ડુંગળી બટાકો હી પકડ વટણામ બટાકા એ જોટી તો જુઓ ફૂમતું ચા તો નહીં કુકાઓ નહીં પીવો તો દૂધ લેતા. તો ગાઈસ નોકરીથી કંટાળીને ઘેર આવ્યો અને માથું દુખાય જબરદસ્ત. તમને ખબર કે જે નોકરી કરતા હશે એઓના હાલ કેવા હશે. નોકરી કરી માથું જબરદસ્ત દુખાય અને ચા બનાવવાનું કીધું બિંદી. આ બિંદી ચા બનાવવા મારા માટે. અને દેખો મારે સેવું આ જોજો કેવું બિસ્કિટ ખાય બેઠું બેઠું. સેવ છે મસ્તી કરે જોયો ભાઈ. સેવ અમારા સેવની મસ્તી જોજો ખાલી. હાય ગાઈસ, તો શ્રેવ જુઓ બેઠી હોય અને જો ચૂલા ઉપર ખાવા બનાવીએ. આ અમારો ચૂલો અને જો આ શ્રેવ બેઠી અને જો આ જો બટાકા અને વટાણાનું શાક છે. ટાગો કરવો પડશે થોડો. જો ટાબરિયા રમી જાઓ ટાબરિયા. ચડી ગયું જુઓ સરસ મજાનું. સરસ ચડી ગયો. ઉતારીને આપણે એના પર ખીચડી મેળ દેવું. બટાકા આપણે સરસ બટાકા વટાણાનું શાક મસ્ત બની તૈયાર થઈ ગયું. વાહ, ખીચડી મૂકી દીધી ચૂલા ઉપર. ખીચડી મૂકી દીધી. જો સેવું આ રીતે ખાવા ખવડાવવું પડે. ફોલાઈને ફોલાઈને ખાવા ખાતી જ નહીં. અમે એને કોણ કે સેવું મમ્મું ખાશે તારા જ મમ્મું ખાય. ખાવા ખાતી નહીં જોઈ શું કરશે જો એ જુઓ સેવ મમ્મું ખાશે. હવે સેવ મમ્મું ખાય જો આવું કરો ને તાણ જ ખાવા ખાય. આ જો નટખટ સેવ શ્રેવ તાકજે.